નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. જવાનનો ચમત્કારિક બચાવ થયો છે. જી હા, 25 ફૂટ મોટી બરફની શિલા નીચે 6 દિવસોથી દબાયેલ સેનાનો એક જવાન જીવતો હોવાનું સામે આવ્યું છે. લાંસનાયક હનુમાન થાપા નામક આ જવાનની સ્થિતિ ઘણી નાજુક છે, તો હોસ્પિટલ લઈ જવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે જવાન પોતે આટલા બરફમાંથી જીવતો બહાર કાઢવામાં આવી રહ્યું છે, જે જોતા ઘણું જ આશ્ચર્ય થાય. અને જવાનની હિંમત ખરેખર દાદ આપવા લાયક છે કે પોતાની જાતને કેવી રીતે આટલા બરફમાં જીવિત રાખી શક્યો. તો આ અંગે સૈન્ય કમાન્ડરનું કહેવું છે કે અત્યાર સુધીમાં 5 શવ મળી આવ્યા છે, જેમાંથી 4 લોકોની ઓળખ થઈ છે. તો આશા છે કે જવાન થાપાનો પણ ચમત્કારિક બચાવ થાય. મહત્વનું છે કે 19,000 ફીટની ઊંચાઈ પર હિમસ્ખલનની લપેટમાં આવવાથી એક જુનિયર કમિશનર અધિકારી અને મદ્રાસ રેજિમેન્ટના 9 અધિકારીઓ શહીદ થયા હતા. તેમજ સિયાચીનમાં જ્યારે જવાનની પોસ્ટ નક્કી થાય છે, ત્યારે આટલા બરફમાં પોતાને કેવી રીતે જીવિત રાખવા તે અંગે તાલીમ આપવામાં આવે છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.